જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જોશી, ડિરેક્ટર અને ફાઉન્ડર પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ. મિત્રો, ફરી એક વખત આપ સૌનું આ ઓનલાઈન માધ્યમ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભારતીય બંધારણ વિષય ઉપર વાત કરવાના છીએ. ભારતીય બંધારણની વિશેષતાઓ ભાગ 1 ઉપર આપણે અગાઉ વાત કરી. આજનો જે આપણો વિડીયો છે એનું ટાઇટલ છે ભારતીય બંધારણની વિશેષતાઓ ભાગ 2. ગયા વખતે પણ આ પ્રકારની મેં સ્પષ્ટતા આપને કરેલી કે વિડીયો વધારે ન લંબાય એવા હેતુથી આપણે ભારતીય બંધારણની જે વિશેષતાઓ છે એને 2 ભાગમાં વહેંચેલ છે. પૈકી વિશેષતા ભાગ 1 આપણે જોયો અને એમાં આપણે ઘણા બધા ટોપિક ઉપર વાત કરી કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ સુપરિવર્તનશીલતા અને દુષ્પરિવર્તનશીલતાનું મિશ્રણ છે. ભારતમાં એકલ ન્યાયતંત્ર છે. ત્યારબાદ આપણે વાત કરી કે ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, સંસદીય શાસન પ્રણાલી છે. કોને કહેવાય સંસદીય શાસન પ્રણાલી, કોને કહેવાય પ્રમુખશાહી, આ બધા ટોપિક ઉપર આપણે પ્રથમ ભાગમાં વાત કરેલી. હવે જ્યારે આપણે ભારતીય બંધારણની વિશેષતા ભાગ 2 ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો આમાં જે વાત કરવાના છીએ એ મુદ્દાઓ કંઈક આવા છે. આપણે વાત કરીશું સંસદીય સંપ્રભુતા અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય એટલે શું. આપણે વાત કરીશું એકલ નાગરિકતા કોને કહેવાય. આપણે વાત કરીશું સમવાય તંત્ર કોને કહેવાય. આપણે વાત કરીશું એકતંત્રી રાષ્ટ્ર કોને કહેવાય. તો આવા બધા મુદ્દાઓ ઉપર કંઈક આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. મિત્રો, આ બધા એવા ટોપિક છે કે જે ટોપિક જો તમે એક વખત વ્યવસ્થિત રીતે સમજી લેશો તો ત્યારબાદ ભારતીય બંધારણની કોઈ પણ જોગવાઈ સમજવી તમને ખૂબ સરળ પડશે. માટે મિત્રો મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે અંત સુધી જોજો, અંત સુધી જોડાયેલા રહેજો. અને જો હજી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે જલ્દીથી એને સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થી આ ચેનલ કે આ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવતા વિડીયોઝના લાભ લઈ શકે. એના માટે મિત્રો તમને વિનંતી છે કે તમે આ ચેનલ અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. મિત્રો, તો હવે વાત કરીએ ભારતીય બંધારણની વિશેષતાઓ પૈકી ભાગ 2માં. પ્રથમ વાત કરીશું સંસદીય સંપ્રભુતા અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય. તો કોને કહેવાય સંસદીય સંપ્રભુતા અને કોને કહેવાય ન્યાયિક સર્વોચ્ચતા, આ બાબતે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો વાત કરીએ સંસદીય સંપ્રભુતા અને ન્યાયિક સર્વોચ્ચતા. હવે મિત્રો જો તમે બંધારણને વ્યવસ્થિત વાંચ્યું હશે કે બંધારણને વ્યવસ્થિત સમજાશો તો તમે ક્યાંક એવું સાંભળ્યું હશે કે બ્રિટન જેવા દેશમાં સંસદ સંપ્રભુ છે. સંપ્રભુનો અર્થ આપણે અહીંયા એવો કરીશું કે શક્તિશાળી. કારણ કે ઘણી વખત આપણને આવો પ્રશ્ન થાય એમ નહીં. બિન સચિવાલયની પરીક્ષામાં એક વખત આ ટોપિકમાંથી એવો પ્રશ્ન પૂછવામાં પણ આવેલો. દાખલા તરીકે પ્રશ્ન પણ તમને કહું કે ભારતમાં કોણ સર્વોચ્ચ છે, તો આ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખરું છે? એવો પ્રશ્ન બિન સચિવાલયમાં પૂછવામાં આવેલો કે ભારતમાં સંસદ સર્વોચ્ચ છે. બીજું એક વિધાન હતું કે ભારતમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. ત્રીજું વિધાન હતું કે બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. અને ચોથું હતું કે એક પણ નહીં. તો મિત્રો તમે સમજો કે જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં સંસદ સર્વોચ્ચ છે, શક્તિશાળી છે, કે દેશનું ન્યાયતંત્ર સર્વોચ્ચ છે, કે દેશનું ન્યાયતંત્ર શક્તિશાળી છે, જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મિત્રો તમને જો આ કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમે બહુ સરળતાથી આ પ્રશ્નનો જવાબ આપી શકશો. આ પ્રશ્નનો જવાબ હું પણ તમને અત્યારે આપી શકું છું, સીધો આપી શકું છું, પરંતુ આપણે એનો કોન્સેપ્ટ સમજવો છે. માટે મિત્રો આપણે ડિટેલમાં વાત કરીએ. દાખલા તરીકે દેશમાં વધારે શક્તિશાળી કોણ, દેશની સંસદ કે દેશનું ન્યાયતંત્ર? તો તમે જો બ્રિટનની વાત કરો ને તો બ્રિટનમાં સંસદ સંપ્રભુ છે એટલે કે શક્તિશાળી છે. તમે અમેરિકાની વાત કરો ને તો અમેરિકામાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે.
જોજો મિત્રો, બરાબર હું તમને આવી રીતે આ વિષયનો અભ્યાસ કરાવું છું કે બ્રિટનમાં સંસદ શક્તિશાળી છે, બ્રિટનમાં સંસદ સર્વોચ્ચ છે, તો સામે અમેરિકામાં, તો કે અમેરિકામાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. તો પ્રશ્ન થાય કે બ્રિટનમાં જો સંસદ સર્વોચ્ચ હોય, અમેરિકામાં જો ન્યાયતંત્ર સર્વોચ્ચ હોય, તો ભારતમાં કઈ સ્થિતિ છે? ભારતમાં કોણ શક્તિશાળી છે? ભારતમાં કોણ સર્વોચ્ચ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળશે અને એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ભારતમાં સંસદ સર્વોચ્ચ છે કે ભારતમાં ન્યાયતંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે. તો પહેલું હું વાત કરીશ કે આપણા દેશમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. જો કે સાબિત કરવાનો પ્રયાસ કરીશું આપણે કે દેશમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. કઈ રીતે? તો કે દેશની ધારાસભાએ ઘડેલો કોઈ પણ કાયદો, આ કાયદાનું અર્થઘટન કરવાની આખરી સત્તા દેશની સુપ્રીમ કોર્ટ પાસે છે. મિત્રો, દેશની સંસદે ઘડેલો કોઈ પણ કાયદો જો નાગરિકોના અધિકારોનો ભંગ કરતો હોય કે નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય કે દેશના બંધારણની વિરુદ્ધ હોય, તો આવા કાયદાને રદ કરવાની કે આવા કાયદાને શૂન્ય જાહેર કરવાની સત્તા ભારતની કોર્ટોને છે. મિત્રો, તમે જોજો મિત્રો, આપણે કમ્પેરિઝન કરીએ છીએ બંનેની સત્તા, કે સંસદની સત્તા વધારે છે કે દેશના ન્યાયતંત્રની સત્તા વધારે છે. તો મારા આ પ્રથમ ટોપિક ઉપરથી તમને એટલો ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાને પણ દેશની સુપ્રીમ કોર્ટ રદ કરી શકે છે. કેવા સંજોગોમાં? તો કે જો એ કાયદો નાગરિકોના અધિકારોનો ભંગ કરતો હોય કે મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય કે ભારતના બંધારણની વિરુદ્ધ હોય, તો એવા કોઈ પણ કાયદાને રદ કરવાની કે કાયદાને શૂન્ય જાહેર કરવાની સત્તા ભારતની સુપ્રીમ કોર્ટને છે. આમ પ્રથમ ઉદાહરણથી મેં એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે મિત્રો કે ભારતમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. કારણ કે અંતે તો બધું ક્યાં અટકશે? તો કે ન્યાયતંત્ર પાસે, સુપ્રીમ કોર્ટ પાસે, અને સુપ્રીમ કોર્ટનું જે કાંઈ જજમેન્ટ હશે એ ફાઇનલ રહેશે. મિત્રો, તો આ દ્રષ્ટિએ વાત કરો તો તમારા મનમાં પણ આ બાબત ક્લિયર થઈ ગઈ હશે કે દેશમાં સંસદ સર્વોચ્ચ છે કે દેશમાં સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્ર. તો પ્રથમ ઉદાહરણ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે દેશમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે, સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે. પરંતુ હજી આપણે આ બાબતે તો વાત કરવાની બાકી જ છે કે સંસદીય સંપ્રભુતા. પ્રથમ તો આપણે આ બાબત ઉપર વાત કરી ન્યાયિક સર્વોચ્ચતા. ન્યાયિક સર્વોચ્ચતાનો અર્થ એવો થાય કે ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. તો ન્યાયતંત્ર સર્વોચ્ચ છે એ હકીકત છે આપણા દેશમાં. પરંતુ આપણે હજી આ મુદ્દે વાત કરવાની બાકી છે સંસદીય સંપ્રભુતા. મતલબ કે શું સંસદ સંપ્રભુ છે કે કેમ દેશમાં? તો મિત્રો, સંસદની વાત કરો ને તો સંસદને કાયદા ઘડવાનો અધિકાર છે. સંસદે ઘડેલા કાયદાઓને રદ કરવાનો અધિકાર કોર્ટને છે અને તેથી દેશમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે એમ કહી શકાય. પરંતુ મિત્ર, એક વાત ન ભૂલતા, અને એ કે દેશનું ન્યાયતંત્ર જે બાબતના આધારે કોઈ કાયદાને રદ કરે કે કાયદાની કોઈ જોગવાઈને રદ કરે, એ જોગવાઈની અંદર ફેરફાર કરવાની સત્તા ભારતની સંસદને છે. દાખલા તરીકે ઉદાહરણ આપું. માની લો કે સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ આપ્યું, કોઈ કાયદો રદ કર્યો, અને કાયદો રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બંધારણના આ અનુચ્છેદનો ભંગ થાય છે. તો સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવું ટાંક્યું કે આ અનુચ્છેદનો ભંગ થતો હોવાના કારણે અમે આ કાયદો કે કાયદાનો આ ભાગ રદ કરીએ છીએ. માની લો કે આવું કીધું. તો મિત્રો, જો ડિટેલમાં ઉતરો તો તમને ખ્યાલ આવશે કે ભારતની સંસદ પાસે તો એટલી સત્તા છે કે સંસદ પોતે બંધારણના અનુચ્છેદ નંબર 368 નો ઉપયોગ કરી અને બંધારણમાંની જોગવાઈમાં જ ફેરફાર કરી શકે છે. કેટલા પાવર! તો જો બંધારણના અનુચ્છેદ નંબર 368 નો ઉપયોગ કરીને ભારતની સંસદ ભારતના બંધારણમાં પરિવર્તન કરી અને એવી વિવાદી જોગવાઈને જ હટાવી શકતી હોય, તો એનો અર્થ એવો થયો કે મિત્રો, સુપ્રીમ કોર્ટ કે ન્યાયતંત્ર કરતા પણ સંસદ સર્વોચ્ચ થઈ. તમે જોયું, શરૂઆતમાં મેં એવું સાબિત કરી દીધું કે દેશમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ છે
અત્યારે મેં તમને એવું સાબિત કરી દીધું કે દેશમાં સંસદ સર્વોચ્ચ છે. ભાઈ સંસદ સર્વોચ્ચ છે એના માટે મેં તમને જે ઉદાહરણ આપ્યું એ આઈ થિંક ક્લિયર થઈ ગયું છે કે જ્યારે દેશની કોઈ કોર્ટ બંધારણની કોઈ જોગવાઈઓ ટાંકે ચુકાદામાં, તો સંસદને તો ત્યાં સુધી સત્તા છે કે સંસદ બંધારણીય જોગવાઈઓમાં જ ફેરફાર કરી શકે છે, એમાં જ પરિવર્તન કરી શકે છે અને ફરી વખત છે એ કાયદાને લાગુ કરી શકે છે. તો મિત્રો આના ઉપરથી એટલું ખ્યાલ આવી ગયો છે કે શરૂઆતમાં એવું કીધું કે ન્યાયતંત્ર સર્વોચ્ચ છે, અત્યારે એવું કીધું કે સંસદ સર્વોચ્ચ છે. અંતે મારે તમને એટલું કહેવાનું છે કે બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. કયા ક્ષેત્રમાં? તો એ ક્ષેત્ર તમને ખબર હોવું જોઈએ. દાખલા તરીકે 3 અંગો ભૂલાય નહીં મિત્રો. મેં તમને અગાઉ એક વાત કીધેલી છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ શું? કાયદા ઘડવા. કારોબારીનું કામ શું? એ કાયદાઓનો અમલ કરાવવો. ન્યાયતંત્રનું કામ શું? તો કે એ કાયદાઓનું અર્થઘટન કરવું. તો ધારાસભાનું કામ છે કાયદા ઘડવાનું, કારોબારીનું કામ છે કાયદાઓનો અમલ કરાવવાનું, ન્યાયતંત્રનું કામ છે કે જો એ કાયદા બાબતે કોઈ વિવાદ ઉભો થાય તો એ બાબતે અર્થઘટન કરવાનું. તો આજનો આપણો મુદ્દો જે છે કે આપણા દેશમાં કોણ સર્વોચ્ચ છે? દેશની ધારાસભા કે દેશનું ન્યાયતંત્ર? તો ઉદાહરણ સાથે મેં તમને સમજાવ્યું કે બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. અને જો આને ટૂંકમાં વાઇન્ડ અપ કરવું હોય મિત્રો તો એવું કહી શકાય કે કાયદાઓ ઘડવાની બાબતમાં દેશની સંસદ સર્વોચ્ચ છે. કાયદાઓ ઘડવાની બાબતમાં દેશની સંસદ સર્વોચ્ચ છે. અને એ જ કાયદાઓનું અર્થઘટન કરવાની વાત આવે તો ત્યારે દેશનું ન્યાયતંત્ર સર્વોચ્ચ છે મિત્રો. આમ બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. મિત્રો આશા રાખું છું કે તમને આ વિશેષતા સમજાઈ ગઈ હશે કે ભારતીય બંધારણે નથી માત્ર સંસદને શક્તિશાળી બનાવી, નથી માત્ર ન્યાયતંત્રને શક્તિશાળી બનાવ્યું. ઉદાહરણ ફરીથી યાદ કરો, બ્રિટને માત્ર સંસદને શક્તિશાળી બનાવ્યું છે, અમેરિકાએ માત્ર ન્યાયતંત્રને શક્તિશાળી બનાવ્યું છે, જ્યારે ભારત દેશ એવો છે કે જેમણે બંનેનો સમન્વય લીધો છે. મિત્રો આ શબ્દો પર ફોકસ કરો, ખ્યાલ આવશે. સંસદીય સંપ્રભુતા અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય મતલબ કે આપણા દેશના બંધારણમાં બંને લક્ષણો જોવા મળે છે. જરૂર પડે સંસદ સર્વોચ્ચ બને છે અને જરૂર પડે દેશનું ન્યાયતંત્ર સર્વોચ્ચ બને છે. આમ બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ઓકે મિત્રો, તો આગળ વધીએ. એકલ નાગરિકતા, સિંગલ સિટીઝનશીપ. આપણા દેશના બંધારણની એક અગત્યની વિશેષતા છે કે આપણા દેશના બંધારણે અમેરિકાની જેમ ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે બેવડી નાગરિકતાની જોગવાઈ ન સ્વીકારી. એકલ નાગરિકતા અને બેવડી નાગરિકતામાં શું ફરક? તો કે એકલ નાગરિકતા એટલે એવી નાગરિકતા કે જેમાં વ્યક્તિને માત્ર એક જ નાગરિકતા પ્રાપ્ત થાય અને એ કોની? તો કે સંઘની. સંઘની એટલે કે દેશની, કેન્દ્ર સરકારની. રાજ્યની નાગરિકતા પ્રાપ્ત થતી નથી મિત્રો. તો એકલ નાગરિકતા એટલે એવી નાગરિકતા કે જેમાં માત્ર સંઘની એટલે કે દેશની જ નાગરિકતા પ્રાપ્ત થાય, જે તે રાજ્યની નાગરિકતા પ્રાપ્ત થતી નથી. દાખલા તરીકે તમે કે હું ગુજરાત રાજ્યના વતની છીએ પરંતુ આપણે ગુજરાતના નાગરિક નથી. કારણ કે ભારતના બંધારણે આપણને એકલ નાગરિકતાની જોગવાઈ આપેલી છે. તેથી આપણે ભારતના નાગરિક છીએ મિત્રો. આપણે ગુજરાતના વતની હોઈ શકીએ, મહારાષ્ટ્રના વતની હોઈ શકીએ, પંજાબના વતની હોઈ શકીએ, પરંતુ નાગરિક તો આપણે ભારતના જ છીએ. કારણ કે આપણા દેશમાં એકલ નાગરિકતાની જોગવાઈ છે. જ્યારે અમેરિકા જેવા દેશમાં બેવડી નાગરિકત્વની જોગવાઈ છે. બેવડું નાગરિકત્વ એટલે શું? તો કે અમેરિકા જેવા દેશની અંદર સંઘ સરકાર અને રાજ્ય સરકારના બંધારણ અલગ અલગ હોવાથી સંઘ સરકારનું બંધારણ છે એ સંઘની નાગરિકતા પ્રદાન કરે છે અને રાજ્યનું બંધારણ છે એ રાજ્યની નાગરિકતા પ્રદાન કરે છે. આમ અમેરિકાની વાત કરો તો અમેરિકાના નાગરિકો બે પ્રકારના અધિકારોનો લાભ ઉઠાવે છે.
એક એવા અધિકારો કે જે સંઘ સરકાર દ્વારા આપવામાં આવતા હોય અને બીજા એવા અધિકારો કે જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા હોય. આમ અમેરિકામાં સંઘની નાગરિકતા પણ પ્રાપ્ત થાય છે અને જે રાજ્યમાં વસવાટ કરતા હોય એ રાજ્યની નાગરિકતા પણ પ્રાપ્ત થાય છે. આમ અમેરિકા જેવા દેશમાં બેવડી નાગરિકતા છે, પરંતુ ભારતે એકલ નાગરિકતાનો જે ખ્યાલ છે એ બ્રિટનના બંધારણ ઉપરથી લીધેલો છે અને આમ ભારતમાં એકલ નાગરિકતા પ્રાપ્ત થાય છે. ભારતમાં માત્ર સંઘની જ નાગરિકતા પ્રાપ્ત થાય છે, રાજ્યની નાગરિકતા પ્રાપ્ત થતી નથી. મિત્રો, જ્યાં સુધી કલમ 370 હતી, જ્યાં સુધી જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત હતો, ત્યાં સુધી કાશ્મીરના લોકોને બેવડી નાગરિકતા પ્રાપ્ત થતી. એક ભારતના બંધારણથી એ સંઘની નાગરિકતા અને બીજું જમ્મુ કાશ્મીરના પોતાના બંધારણથી જમ્મુ કાશ્મીર રાજ્યની નાગરિકતા. આમ અપવાદ સ્વરૂપે વાત કરો તો ભારતનું એકમાત્ર રાજ્ય હતું કાશ્મીર કે જેમાં બેવડી નાગરિકતાની જોગવાઈ હતી મિત્રો. પરંતુ કલમ 370 હટતાની સાથે જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો હટી ગયો, એનું બંધારણ પણ હટી ગયું અને અંતે હવે ભારતના બધા જ રાજ્યની અંદર માત્ર એકલ નાગરિકતા જ પ્રાપ્ત થાય છે. આ એકલ નાગરિકતા રાખવાનો જે હેતુ છે એ હેતુ એવો છે કે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે. અને મિત્રો, હકીકત પણ એ જ છે કે આપણે ગુજરાતી, મરાઠી, પંજાબી કરતા પ્રથમ આપણે ભારતીય છીએ. નેશન ફર્સ્ટ આપણી એક જ ઓળખ છે અને એ છે કે આપણે ભારતીય છીએ. મિત્રો, ખરેખર આ ભાવના પણ આપણામાં વિકસવી જોઈએ અને આવા હેતુથી જ બંધારણના ઘડવૈયાઓએ આપણા દેશના બંધારણમાં એકલ નાગરિકત્વની જોગવાઈ મિત્રો રાખેલી છે. આગળ વાત કરો તો કટોકટીની જોગવાઈ. હવે આ પણ આપણા દેશના બંધારણની વિશેષતા છે. પણ ખરેખર કટોકટી જેને અંગ્રેજીમાં આપણે ઇમરજન્સી કહેશું, હિન્દીમાં આપાતકાલીન સ્થિતિ કહેવાય, તો ગુજરાતીમાં કટોકટી, હિન્દીમાં આપાતકાલીન સ્થિતિ કહેવાય, ઇંગ્લિશમાં ઇમરજન્સી કહેવાય. તો કટોકટી આપણા દેશના બંધારણમાં જ છે, પરંતુ કટોકટીનું હોવું એ આપણા દેશના બંધારણની વિશેષતા નથી. ખરેખર તો કટોકટી દરમિયાન આપણા દેશની જે શાસન વ્યવસ્થામાં પરિવર્તન આવે છે એ આપણા દેશના બંધારણની વિશેષતા છે મિત્રો. દાખલા તરીકે સમજાવું. જો આપણા દેશના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. એક છે રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ નંબર 352. બીજું છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન, અનુચ્છેદ નંબર 356. અને ત્રીજું છે નાણાકીય કટોકટી 360. તો અનુચ્છેદ નંબર 352 થી રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે, અનુચ્છેદ નંબર 356 થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ છે અને અનુચ્છેદ નંબર 360 થી નાણાકીય કટોકટીની જોગવાઈ છે મિત્રો. તો ફરી વખત યાદ કરાવી દઉં કે કટોકટીનું હોવું એ આપણા દેશના બંધારણની વિશેષતા નથી, પરંતુ કટોકટી દરમિયાન આપણા દેશની જે શાસન વ્યવસ્થા છે એમાં જે પરિવર્તન આવે છે એ ખરેખર આપણા દેશના બંધારણની મુખ્ય વિશેષતા છે. પરંતુ મિત્રો, તમને એ તો ખબર જ હોવી જોઈએ કે આપણા દેશના બંધારણમાં કુલ કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે, તો કે 3. કઈ કઈ? એક રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ નંબર 352. 2 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન, અનુચ્છેદ નંબર 356. અને 3 નાણાકીય કટોકટી, અનુચ્છેદ નંબર 360. આ 3 કટોકટી. પણ હવે થાય છે શું કે જ્યારે જો કટોકટી લાદવાનો અધિકાર ભારતમાં રાષ્ટ્રપતિને છે, અથવા બીજી ભાષામાં વાત કરો તો આપણા દેશની સંઘ સરકારને છે, કોઈ રાજ્ય સરકાર ક્યારેય કટોકટી લાદી શકતી નથી. કટોકટી લાગુ કરવાનો સંપૂર્ણ અધિકાર ભારતની કેન્દ્ર સરકારને છે, એટલે કે ભારતના રાષ્ટ્રપતિને છે. હવે જ્યારે કટોકટી દેશમાં લાગુ થાય, હવે વિશેષતા સમજો. હવે જ્યારે દેશમાં કટોકટી લાગુ થાય ત્યારે આપણા દેશની જે રાજ્ય સરકારો છે એ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી જાય છે. તો જ્યારે કટોકટી લાગુ થયેલી હોય ત્યારે રાજ્ય સરકારની જે સત્તાઓ છે એ છીનવાઈ જાય છે.
રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી જાય છે। રાજ્ય સરકાર પોતાની સત્તાનો ઉપયોગ પોતાની રીતે ત્યારે કરી શકતી નથી અને તેથી જ એવું કહી શકાય મિત્રો કે સામાન્ય પરિસ્થિતિમાં જે દેશ સમવાયતંત્રી હતો સામાન્ય પરિસ્થિતિમાં જે દેશ સમવાયતંત્રી દેશ હતો, જે દેશની શાસન વ્યવસ્થા સમવાયતંત્રી હતી, કટોકટીની પરિસ્થિતિમાં એ દેશ બની જાય છે એકતંત્રી। આજે આપણે આ કન્સેપ્ટ પણ ક્લિયર કરવાના છીએ મિત્રો। સમવાયતંત્રી કોને કહેવાય, એકતંત્રી કોને કહેવાય, આ કોન્સેપ્ટ ઉપર પણ આપણે ઘણી બધી વાત કરવાના જ છીએ। માટે એ પણ ચિંતા નહીં કરતા કે સર કોને કહેવાય સમવાયતંત્રી, કોને કહેવાય એકતંત્રી, હમણાં જ બધું સમજાઈ જશે। પરંતુ મારે તમને જે સમજાવવું છે એ છે કે કટોકટી નહીં પણ કટોકટી દરમિયાન થતું પરિવર્તન એ આપણા દેશના બંધારણની વિશેષતા છે, એમ નહીં મિત્રો, અદ્વિતીય વિશેષતા છે। એક એવી વિશેષતા છે કે જેની જોડ મળવાની નથી, અદ્વિતીય વિશેષતા। કારણ કે સામાન્ય પરિસ્થિતિમાં જે દેશ સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો હોય એ જ દેશ કટોકટીની પરિસ્થિતિમાં બની જાય છે એકતંત્રી, અને મિત્રો એ પણ કોઈ પણ જાતના બંધારણી સુધારા વગર। વિચાર તો કરો મિત્રો, એક નાની એવી બંધારણની જોગવાઈમાં પરિવર્તન કરવા માટે પણ બંધારણની સુધારો કરવો પડતો હોય, એના બદલે જે દેશ સમવાયતંત્રી હતો, સામાન્ય પરિસ્થિતિમાં જે દેશ સમવાયતંત્રી હતો, એ દેશ કટોકટીની પરિસ્થિતિમાં વગર બંધારણી સુધારાએ એકતંત્રી રાષ્ટ્ર બની જાય છે મિત્રો, અને આ જ આપણા દેશના બંધારણની અદ્વિતીય વિશેષતા છે। તો મિત્રો આશા રાખું છું કે કટોકટી એ આપણા દેશના બંધારણની અદ્વિતીય વિશેષતા કઈ રીતે છે તો એ તમને સમજાઈ ગયું છે। ફરી વખત ટૂંકમાં એક વખત રિપીટ કરી દઉં કે કટોકટી દરમિયાન થતું પરિવર્તન એ આપણા દેશના બંધારણની અદ્વિતીય વિશેષતા છે। પરિવર્તન કયું થાય છે તો કે કટોકટી દરમિયાન રાજ્ય સરકાર સંપૂર્ણપણે કેન્દ્ર સરકારને આધીન થઈ જાય છે, રાજ્ય સરકારની સત્તાઓ છીનવાઈ જાય છે, રાજ્ય કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી જાય છે। એટલે અત્યાર સુધી જે બંને સરકાર સત્તા ભોગવતી હતી, એના બદલે હવે માત્ર સત્તા કોના હસ્તક થઈ જાય છે? કેન્દ્ર સરકારને હસ્તક થઈ જાય છે। સામાન્ય પરિસ્થિતિમાં જે દેશ સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો હતો એ જ દેશ કટોકટી લાગુ થતા એકતંત્રી શાસન વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે, અને એ પણ કોઈ પણ જાતના બંધારણી સુધારા વગર મિત્રો। માટે જ આ વિશેષતાને ભારતીય બંધારણની અદ્વિતીય વિશેષતા તરીકે ઓળખવામાં આવે છે। ઓકે મિત્રો, આગળ વાત કરીએ। ત્રિસ્તરીય સરકાર, જો કે શબ્દ જોતા ખ્યાલ આવી જાય એવું છે, ત્રિસ્તરીય સરકાર કોને કહેવાય? ત્રિસ્તરીય સરકાર એટલે 3 સ્તરની સરકાર। મિત્રો અત્યાર સુધી તમે આવું જોયું છે કે સંઘ સરકાર, એની જોગવાઈ ઓલરેડી મૂળ બંધારણમાં એટલે કે પહેલેથી જ હતી, અને એ હતી ભાગ 5માં। બીજું રાજ્ય સરકાર, રાજ્ય સરકારની જોગવાઈ પણ પહેલેથી જ ભારતીય બંધારણમાં હતી જ, એ હતી ભાગ નંબર 6માં હતી, મીન્સ છે। તો મારે તમને એટલું સમજાવવાનું છે કે ભારતના મૂળ બંધારણમાં ઓલરેડી 2 સરકારનો ઉલ્લેખ તો હતો જ, પરંતુ 73મો અને 74મો બંધારણીય સુધારો 1992 થી આપણા બંધારણમાં એક ત્રીજા પ્રકારની સરકારની જોગવાઈ કરવામાં આવી। બરાબર આ વાતને સમજવાની ટ્રાય કરજો મિત્રો, કારણ કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જે દેશમાં ત્રિસ્તરીય સરકાર હોય।
કારણ કે વિશ્વના મોટા ભાગના દેશો એવા છે કે જેમાં સંઘ સરકાર અને રાજ્ય સરકાર છે, પરંતુ ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જે દેશના બંધારણની અંદર 3 સરકારની જોગવાઈ હોય. પણ અહીંયા ખાસ યાદ રહે મિત્રો કે તમે શરૂઆતથી વાત કરો તો જો પહેલેથી વાત કરો કે મૂળ બંધારણની વાત કરો તો પહેલેથી ભારતના બંધારણમાં 2 સરકાર હતી. કઈ કઈ? તો કે એક સંઘ સરકાર, ક્યાં જોગવાઈ છે? તો કે ભાગ નંબર 5 માં. બીજું રાજ્ય સરકાર, એની જોગવાઈ ક્યાં છે? તો કે ભાગ નંબર 6 માં. આ 2 તો હતા જ, મતલબ 2 પ્રકારની સરકાર તો હતી જ બંધારણમાં, પરંતુ ત્રીજી સરકાર ક્યાંથી આવી? તો એનો જવાબ મેં તમને ઓલરેડી આપી દીધો છે, પરંતુ ફરી એક વખત વાત કરું. 73મો અને 74મો બંધારણી સુધારો 1992. આ બંને બંધારણી સુધારાથી ભારતના બંધારણની અંદર એક ત્રીજી સરકાર ઉમેરવામાં આવી અને એ સરકારનું નામ છે સ્થાનિક સરકાર. ખ્યાલ આવી ગયો મિત્રો? કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ વળી ત્રીજી સરકાર કઈ? કારણ કે 2 સરકાર તો સાંભળી છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. પણ મિત્રો યાદ રાખજો, ભારતના બંધારણમાં ખરેખર 3 પ્રકારની સરકારની જોગવાઈ છે. એક સંઘ સરકાર ભાગ નંબર 5, 2 રાજ્ય સરકાર ભાગ નંબર 6, 3 સ્થાનિક સરકાર. સ્થાનિક સરકારની અંદર જો પંચાયતોની વાત કરો તો ભાગ નંબર 9 અને જો શહેરી સત્તા મંડળોની વાત કરો તો ભાગ નંબર 9A. આમ સ્થાનિક સરકારનો ઉલ્લેખ ક્યાં છે? તો બંધારણના ભાગ નંબર 9 અને ભાગ નંબર 9A માં. ભાગ 9 માં શાનો ઉલ્લેખ છે? પંચાયતોનો છે. ભાગ 9A માં શાનો ઉલ્લેખ છે? તો કે નગરપાલિકા, મહાનગરપાલિકા એટલે કે શહેરી સ્થાનિક સત્તા મંડળો. તો મિત્રો મેં તમને અગાઉ પણ કીધું એમ ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જે દેશના બંધારણની અંદર કોઈ ત્રીજી સરકારનો પણ ઉલ્લેખ હોય અને એ ત્રીજી સરકાર છે સ્થાનિક સરકાર. ભાગ નંબર 9 જેમાં પંચાયતોનો ઉલ્લેખ છે, ભાગ નંબર 9A જેમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ સંબંધિત ઉલ્લેખ છે. તો આ પણ આપણા બંધારણની એક એવી વિશેષતા થઈ કે જે વિશ્વના કોઈ દેશના બંધારણમાં નથી, અને એ થઈ કઈ? તો કે ત્રિસ્તરીય સરકાર. આમ ત્રિસ્તરીય સરકાર મતલબ કેટલી સરકાર? 3 સ્તરની સરકાર. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે આ 3 સ્તરની સરકાર બાબતે તમને ખ્યાલ આવી ગયો હશે. હા, એક વાત હજી કહી દઉં, એ કે સ્થાનિક સરકારને બંધારણમાં દાખલ કરાવવા માટે આપણા બંધારણમાં 2 બંધારણીય સુધારા થયેલા છે. એક 73મો બંધારણીય સુધારો 1992 જે પંચાયતો માટે થયેલો છે, અને બીજું 74મો બંધારણીય સુધારો 1992 જે નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ માટે થયેલો છે. ફરી વખત, ભારતના બંધારણમાં સ્થાનિક સરકાર દાખલ કરવા માટે ભારતના બંધારણમાં 2 બંધારણીય સુધારાઓ થયેલા છે. એક છે 73મો બંધારણીય સુધારો 1992 જે પંચાયતો માટે છે. બીજો છે 74મો બંધારણીય સુધારો 1992 જે નગરપાલિકાઓ માટે છે. તો આ બંને બંધારણીય સુધારા 1992 માં થયા મિત્રો, પરંતુ યાદ રાખજો આ બંને બંધારણીય સુધારાનો અમલ 1993 થી થયેલો છે. આમ 1993 થી ભારતમાં 3 સ્તરની સરકાર છે મિત્રો. પહેલેથી વાત કરો તો ભારતના બંધારણમાં 2 સ્તરની સરકાર હતી, અને 1993 થી ભારતના બંધારણમાં કેટલા સ્તરની? તો કે 3 સ્તરની સરકાર હતી મિત્રો. ઓકે, હવે વાત કરીએ આપણે સમવાયતંત્રી અને એકતંત્રી રાષ્ટ્ર. ખૂબ જ અગત્યનો ટોપિક છે આજના આ વિડીયોનો અથવા તો આજના લેક્ચરનો. એક એવો મહત્વનો કોન્સેપ્ટ છે ને કે આના ઉપરથી તમને દેશની શાસન વ્યવસ્થાનો આખો ખ્યાલ આવી જશે. ચલો, તો વિશ્વમાં જે દેશની શાસન વ્યવસ્થાઓ છે એમાંના કેટલાક દેશો એવા છે કે જે દેશોની શાસન વ્યવસ્થા એકતંત્રી એટલે કે એકાત્મક હોય, એટલે કે યુનિટરી સિસ્ટમ હોય. તો કેટલાક દેશો એવા છે કે જે દેશોની શાસન વ્યવસ્થા સમવાયતંત્રી એટલે કે ફેડરલ સિસ્ટમ હોય. જો આપણે આ રીતે જ વાત કરીએ છીએ, ખ્યાલ આવે છે કે કયા દેશની શાસન વ્યવસ્થા કયા પ્રકારની છે, તો ભારતની શાસન વ્યવસ્થા કયા પ્રકારની છે. દાખલા તરીકે ઉદાહરણ સાથે વાત કરું કે બ્રિટન છે ને, બ્રિટનની શાસન વ્યવસ્થા એકતંત્રી છે. બ્રિટનની શાસન વ્યવસ્થા એકતંત્રી છે.
અમેરિકા અને કેનેડાની શાસન વ્યવસ્થા સમવાયતંત્રી છે, એટલે કે ફેડરલ સિસ્ટમ છે. તો ફરી વખત મિત્રો એક વખત એવો પ્રશ્ન આપણને થવો જરૂરી છે કે તો ભારતની શાસન વ્યવસ્થા આમાંથી કેવા પ્રકારની છે? પણ આ બધું ત્યારે સમજાય મિત્રો જ્યારે તમને સમવાયતંત્ર શબ્દ સમજાય કે કોને કહેવાય સમવાયતંત્ર, કોને કહેવાય એકતંત્ર. આ સમજાઈ જાય પછી તમને ખબર પડે કે ભારતની શાસન વ્યવસ્થા આમાંથી કેવા પ્રકારની છે, સમવાયતંત્રી છે કે એકતંત્રી. ફરી વખત યાદ કરાવી દઉં મિત્રો, બ્રિટનમાં એકતંત્રી શાસન વ્યવસ્થા છે, અમેરિકામાં સમવાયતંત્રી શાસન વ્યવસ્થા છે. તો પ્રશ્ન એ થાય કે ભારતમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે, સમવાયતંત્રી કે એકતંત્રી? તો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નક્કી કરવાનો છે, પરંતુ ત્યારે જ્યારે હું તમને આ આખો કોન્સેપ્ટ સમજાવી દઉં. ચલો તો પ્રથમ વાત કરીએ સમવાયતંત્ર કોને કહેવાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સમજવાનો પ્રયાસ કરજો, મારી સાથે રહેજો કે સમવાયતંત્ર એટલે શું. તૈયાર? ચલો પહેલી શરત, કોને કહેવાય સમવાયતંત્રી દેશ? તો પહેલી શરત કે જ્યાં બે સરકાર હોય. પહેલી શરત કે જ્યાં બે સરકાર હોય. બીજી શરત કે જ્યાં આ બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં જ થયેલું હોય. આ બીજી શરત. અને ત્રીજી શરત કે સત્તાનું આ જે સ્પષ્ટ વિભાજન છે એ લગભગ કેવું હોવું જોઈએ? તો કે સમાન હોવું જોઈએ. ફરી વખત રિપીટ કરીશ મિત્રો, ચિંતા નહીં કરતા, કારણ કે આ કોન્સેપ્ટ સમજવો ખરેખર ખૂબ જરૂરી છે. અને એક વખત આ બધી જે કાંઈ બાબતો હું અહીંયા તમને સમજાવું છું, જે બેઝિક બાબતો છે, એક વખત આ જો બેઝ તમારો કમ્પ્લીટ હશે, પાયો મજબૂત હશે, તો આઈ એમ શ્યોર મિત્રો તમે બંધારણ ખૂબ સરળતાથી કરી શકશો. અને બંધારણ સરળતાથી તમને કરાવવાની મેં ખાતરી આપેલી છે, અને માટે જ મિત્રો હું દરેક ટોપિક ઉપર ડિટેલ વાત કરું છું. તો ચલો, સમવાયતંત્રની પહેલી શરત કઈ? તો કે બે સરકાર હોવી જોઈએ. કઈ બે સરકાર? તો કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર. બીજી શરત કઈ? તો કે આ બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં જ થયેલું હોવું જોઈએ. અને ત્રીજી શરત એ કે આ બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન લગભગ સમાન રીતે થયેલું હોવું જોઈએ. તો આ પ્રકારની જે શાસન વ્યવસ્થા છે એને સમવાયતંત્રી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. આમ તો સમવાયતંત્રી એમ તમે એ શબ્દ છે ને એને છૂટો પાડીને જુઓ ને તો પણ તમને ખ્યાલ આવે. સમવાય, સમવાય એટલે સમાન ફાળવણી. શાની સમાન ફાળવણી? તો કે સત્તાની. તો તમે જોજો, સમવાયતંત્ર જે શબ્દ છે ને એમાં મેઇન કોઈ મુદ્દો આવે ને તો એ સત્તાનું વિભાજન આવશે. જો એક જ સરકાર હોય તો એકતંત્રી હશે. ખ્યાલ આવે છે? જો એક જ સરકાર હોય તો સત્તા બધી કોની પાસે છે? એક જ સરકાર પાસે. તો એવી શાસન વ્યવસ્થા એટલે એકતંત્રી. જો બે સરકાર હોય અને બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન બંધારણમાં જ થયેલું હોય તો એવી શાસન વ્યવસ્થા એટલે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા. આઈ થિંક ગળે ઉતરી ગયું છે. સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં કેટલી સરકાર હોય છે? બે સરકાર. કઈ કઈ સરકાર? સંઘ સરકાર અને રાજ્ય સરકાર. બીજી શરત કઈ? તો કે સમવાયતંત્રી શાસન વ્યવસ્થાની બીજી શરત એ છે કે આ બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં જ થયેલું હોવું જોઈએ. અને બીજું કે આ વિભાજન પણ લગભગ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો સમવાયતંત્રી હશે જે દેશ એમાં બે સરકાર હશે, અને એકતંત્રી દેશ હશે ત્યાં એક સરકાર હશે. હવે એક સરકાર હશે તો સત્તાના વિભાજનનો પ્રશ્ન નથી, કારણ કે બધી સત્તા તો એ એક જ એટલે કે કેન્દ્ર સરકાર જ ભોગવતી હશે. જ્યારે બે સરકાર હોય તો બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું હોવું જરૂરી છે, અને તો જ એવા દેશને સમવાયતંત્રી દેશ કહેવાય. હવે આપણે જોઈએ ભારત દેશ આમાંથી કેવો છે. ફરી વખત યાદ કરો, બ્રિટન એકતંત્રી દેશ છે, અમેરિકા અને કેનેડા સમવાયતંત્રી દેશો છે. પ્રશ્ન એ છે કે ભારત કેવા પ્રકારનો દેશ છે? સમવાયતંત્રી છે કે એકતંત્રી છે? હું માનું છું ત્યાં સુધી આઈડિયા તો આવી જ ગયો હશે.
પણ છતાં જોઈએ, ચલો સાબિત કરશું, કારણ કે સાબિત કર્યા વગર તો કહી દેવું કે ભારત એક સમવાયતંત્રી છે અથવા એવું કહી દેવું કે ભારત એકતંત્રી છે, તો એ સાબિત કર્યા વગર ખોટું છે. આપણે સાબિત કરીએ કે ભારત એકતંત્રી છે કે સમવાયતંત્રી, તો મિત્રો ભારત એક સમવાયતંત્રી દેશ છે આ સાબિત કરવું હોય તો આપણે એમના જે કાંઈ શરતો છે એ લાગુ ભારત ઉપર કરવી જોઈએ. ચલો, તો પહેલી શરત કઈ છે યાદ કરો બરાબર. કોઈ દેશ સમવાયતંત્રી દેશ છે કે કેમ એના માટે પહેલી શરત કઈ છે જેને આપણે ભારત ઉપર લાગુ કરવી છે અત્યારે? તો પહેલી શરત એ છે કે બે સરકાર હોવી પડે. તો મિત્રો તમે જુઓ તો ભારતમાં બે સરકાર છે ખરી? હવે એમ નહીં કહેતા કે બે નહીં ત્રણ સરકાર છે, હકીકત છે ત્રણ સરકાર છે, પણ અત્યારે આપણે વાત કરીએ છીએ સંઘ સરકાર અને રાજ્ય સરકારની. તો પહેલા પ્રશ્નનો જવાબ છે કે હા, ભારતમાં બે સરકાર છે. એક સરકાર સંઘ સરકાર અને બીજી સરકાર રાજ્ય સરકાર. તો પહેલી શરત પૂરી થઈ ગઈ કે હા, ભારતમાં બે સરકાર છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. હવે જે બીજી શરત છે એને આપણે ભારત ઉપર લાગુ કરીએ, અને બીજી શરત એ શરત છે કે બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં જ થયેલું હોવું જોઈએ. હવે સમજવા જેવી બાબત આવે છે મિત્રો, જોજો, ખાસ ધ્યાન આપજો. ફરી વખત સમવાયતંત્રની ત્રણ શરતો યાદ અપાવી દઉં. એક તો પહેલી શરત એ કે બે સરકાર હોવી જોઈએ, બીજી શરત એ કે બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં જ થયેલું હોવું જોઈએ, અને ત્રીજી શરત એ કે આ બંને સરકાર વચ્ચે સત્તાનું લગભગ કેવું તો કે સમાન રીતે વિભાજન થયેલું હોવું જોઈએ. પૈકી પહેલી શરત ભારતને લાગુ પડે છે. પહેલી શરત કઈ છે કે દેશમાં બે સરકાર હોવી જોઈએ. તો ભારતમાં બે સરકાર છે મિત્રો, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. મતલબ કે પહેલી શરત છે એ પૂર્ણ થાય છે. હવે બીજી શરત એ છે કે બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં જ થયેલું હોવું જોઈએ. તો મિત્રો હવે આ સાબિત કરવું પડે કે શું ખરેખર ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં થયેલું છે ખરું? તો જવાબ છે મિત્રો હા. અને આનો જવાબ તમને ક્યાં મળશે એ પણ કહી દઉં. બંધારણની અનુસૂચિ નંબર 7. બંધારણની અનુસૂચિ નંબર 7 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજનનો ઉલ્લેખ છે. બંધારણની અનુસૂચિ નંબર 7 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન કુલ 3 રીતે થયેલું છે મિત્રો, અને એ 3 રીત આ પ્રમાણે છે. 1. સંઘ યાદી, 2. રાજ્ય યાદી, અને 3. સંયુક્ત યાદી. મિત્રો મૂળ ટોપિક ના ભૂલાઈ જાય, જોજો. મૂળ ટોપિક છે ભારતીય બંધારણની વિશેષતાઓ. એમાં આપણો ટોપિક છે સમવાયતંત્રી અને એકતંત્રી રાષ્ટ્ર. સમવાયતંત્રી રાષ્ટ્રમાં આપણે 3 શરતો જોઈ છે. 3 પૈકી પહેલી શરત ભારતમાં પૂર્ણ થાય છે. એ કઈ તો કે બે સરકાર હોવી જોઈએ, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. તો કે એ શરત પૂરી થઈ જાય છે. તો હવે બીજી શરત કે બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન, અને એ પણ બંધારણમાં જ થયેલું હોવું જોઈએ. તો થયેલું છે કે કેમ? તો જવાબ છે આ થયેલું છે. ક્યાં થયેલું છે? તો કે બંધારણમાં. બંધારણમાં કઈ જગ્યાએ? તો કે અનુસૂચિ નંબર 7. અનુસૂચિ નંબર 7 કુલ કેટલા પ્રકારે? તો કે 3 પ્રકારે. કારણ કે બંધારણની અનુસૂચિ નંબર 7 કુલ 3 યાદીઓ આપવામાં આવેલી છે. એકનું નામ છે સંઘ યાદી, બીજી યાદીનું નામ છે રાજ્ય યાદી, અને ત્રીજી યાદીનું નામ છે સંયુક્ત યાદી. અંગ્રેજીમાં વાત કરો તો યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. આ સંઘ યાદીને તમે કેન્દ્ર યાદી પણ બોલી શકો છો. આ સંયુક્ત યાદીને તમે સમવર્તી યાદી પણ બોલી શકો છો. તો બંધારણની અનુસૂચિ નંબર 7 કુલ 3 યાદીઓ આવેલી છે. એટલે કે કુલ 3 રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું છે. અને આ 3 યાદી, હવે તમને એવો પ્રશ્ન થાય કે આ યાદીમાં છે શું વળી? તો જુઓ, શરૂઆતમાં સંઘ યાદીમાં 97 વિષયો હતા.
રાજ્ય યાદીમાં 66 વિષયો હતા અને સંયુક્ત યાદીમાં 47 વિષયો હતા. તો સંઘ યાદીમાં 97 વિષયો હતા, રાજ્ય યાદીમાં 66 વિષયો હતા અને સંયુક્ત યાદીમાં ટોટલ 47 વિષયો હતા. શરૂઆતની વાત છે. ત્યારબાદ વર્ષ 2019 સુધીની વાત કરો તો સંઘ યાદીમાં 100 વિષયો થયા, રાજ્ય યાદીમાં 61 વિષયો થયા અને સંયુક્ત યાદીમાં ટોટલ 52 વિષયો થયા. લેટેસ્ટ અપડેટની વાત કરીએ અથવા તો હાલની પોઝિશનની વાત કરીએ તો સંઘ યાદીમાં ટોટલ 98 વિષયો છે, રાજ્ય યાદીમાં ટોટલ 59 વિષયો છે અને સંયુક્ત યાદીમાં જે 52 વિષયો હતા એ એમના એમએસ છે 52 વિષયો. આ વાત શું કામ કરું ને એ હમણાં સમજાવું તમને, પણ તમે જોઈ શકો છો મૂળ બંધારણમાં સંઘ યાદીમાં 97 વિષયો હતા, વચ્ચે 100 વિષયો થયા, અત્યારે છે 98. મૂળ બંધારણમાં રાજ્ય યાદીમાં 66 વિષયો હતા, વચ્ચે થયા 61, અત્યારે છે 59. મૂળ બંધારણમાં સંયુક્ત યાદીમાં 47 વિષયો હતા, વચ્ચે 52 થયા અને અત્યારે પણ 52 જ છે મિત્રો. તો આ જે બાબત છે લેટેસ્ટ છે કે સંઘ યાદીમાં 98 વિષયો છે, રાજ્ય યાદીમાં 59 વિષયો છે અને સંયુક્ત યાદીમાં 52 વિષયો છે. કદાચ એવું બને કે તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે સાહેબ સંઘ યાદી કહેવાય કોને? કોને કહેવાય રાજ્ય યાદી અને કોને કહેવાય સંયુક્ત યાદી? જો આવો પ્રશ્ન થાય તો બહુ સિમ્પલ જવાબ આપું, તમે જોજો. 3 વ્યાખ્યા પણ આપું. ફરી વખત કહી દઉં, આપણો મૂળ ટોપિક ના ભૂલાઈ જાય. જોજો, આપણો મૂળ ટોપિક છે ભારતીય બંધારણની વિશેષતાઓ. એમાં આપણો ટોપિક છે સમવાયતંત્રી અને એકતંત્રી રાષ્ટ્ર. એમાં આપણે ભણીએ છીએ સમવાયતંત્રી રાષ્ટ્ર કોને કહેવાય. સમવાયતંત્રી રાષ્ટ્રની જે 3 શરતો છે એ પૈકી આપણે બીજી શરત ભણીએ છીએ. કારણ કે પહેલી શરત તો પૂર્ણ થાય જ છે કે 2 સરકાર હોવી જોઈએ, સંઘ સરકાર અને રાજ્ય સરકાર, તો એ તો પૂર્ણ થાય છે. હવે આપણે જોવું છે કે શું બીજી શરત લાગુ થાય છે કે કેમ. શું ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં થયેલું છે કે કેમ? તો જવાબ છે કે હા. ક્યાં? તો જવાબ છે અનુસૂચિ નંબર 7માં. અનુસૂચિ નંબર 7માં કુલ કેટલી રીતે? તો કે 3 રીતે. અથવા તો કેટલી યાદી આવેલી છે? તો કે 3 યાદી. કઈ કઈ? સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો સંઘ યાદીમાં અત્યારે 98 વિષય છે, રાજ્ય યાદીમાં અત્યારે 59 વિષયો છે અને સંયુક્ત યાદીમાં અત્યારે 52 વિષયો છે. તો આપણો પ્રશ્ન એ છે કે કોને કહેવાય સંઘ યાદી, કોને કહેવાય રાજ્ય યાદી અને કોને કહેવાય સંયુક્ત યાદી? તો બહુ સિમ્પલ ભાષામાં મિત્રો સમજાવી દઈશ. જિંદગીમાં ક્યારેય પણ આ 3 શબ્દો નહીં ભૂલાય એની હું ખાતરી આપું છું. બસ મારી સાથે રહેજો. સંઘ યાદી કોને કહેવાય? તો કે સંઘ યાદી એટલે એવા વિષયોની યાદી, સંઘ યાદી એટલે એવા વિષયોની યાદી કે જે વિષયો બાબતે કાયદા ઘડવાનો અધિકાર માત્ર અને માત્ર સંઘ સરકારને જ હોય. ક્યાં અઘરું છે મિત્રો? તમે જોઈ લો. શબ્દો જોશો ને, શબ્દ જોશો ને તો પણ જવાબ ખ્યાલ આવી જશે. સંઘ યાદી, સંઘ યાદી એટલે એવા 98 વિષયોની યાદી. સમજો બરાબર. સંઘ યાદી એટલે એવા 98 વિષયોની યાદી કે જે બાબતે કાયદાઓ ઘડવાની કે નિર્ણય લેવાની સત્તા માત્ર અને માત્ર દેશની સંઘ સરકારને જ હોય. આવા વિષયોની યાદી એટલે સંઘ યાદી. મિત્રો અત્યારે કુલ 98 વિષયો એવા છે જે બાબતે નિર્ણય લેવાની કે કાયદા ઘડવાની સત્તા માત્ર ને માત્ર આપણા દેશની કેન્દ્ર સરકારને જ છે. ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણ આપું કે નાગરિકતા સંઘ યાદીનો વિષય છે. માની લો કે આવું વાંચવામાં આવે કે નાગરિકતા સંઘ યાદીનો વિષય છે. આનો અર્થ એવો થાય કે નાગરિકતાને લગતા નિર્ણયો લેવાની કે નાગરિકતાને લગતા કાયદાઓ ઘડવાની સત્તા માત્ર ને માત્ર દેશની સંઘ સરકારને જ છે, કોઈ રાજ્યની રાજ્ય સરકારને નથી. તો ફરી વખત જુઓ મિત્રો, સંઘ યાદી કોને કહેવાય? તો કે એવા વિષયોની યાદી. સંઘ યાદી મતલબ એવા વિષયોની યાદી કે જે વિષયો બાબતે નિર્ણયો લેવાની કે કાયદાઓ ઘડવાની સત્તા માત્ર ને માત્ર દેશની કેન્દ્ર સરકારને જ એટલે કે સંઘ સરકારને જ હોય. સંઘ યાદીમાં અત્યારે કેટલા વિષયો છે? 98. બીજું છે રાજ્ય યાદી.
તો રાજ્ય યાદી તો બહુ સરળ છે મિત્રો. કેમ? તો હવે તો તમે જાતે આનો જવાબ બોલી શકો. કઈ રીતે? રાજ્ય યાદીમાં અત્યારે કેટલા વિષયો છે? 59. તો રાજ્ય યાદી એટલે એવા વિષયોની યાદી કે જેને લગતા નિર્ણયો લેવાની કે કાયદાઓ ઘડવાની સત્તા કઈ સરકારને હોય? રાજ્ય સરકારને હોય. ખ્યાલ આવે છે મિત્રો? આપણા બંધારણની અનુસૂચિ નંબર 7 માં સંઘ યાદીમાં કેટલા વિષયો છે? 98. એનો અર્થ એવો થાય કે 98 બાબતો એવી છે કે આ બાબતો ઉપર કાયદાઓ ઘડવાનો કે નિર્ણયો લેવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારને જ છે. આપણા દેશના બંધારણની અનુસૂચિ નંબર 7 માં રાજ્ય યાદીમાં અત્યારે 59 વિષયો છે. એનો અર્થ એવો થાય છે કે આ 59 વિષયો ઉપર નિર્ણય લેવાનો કે કાયદો ઘડવાનો અધિકાર કોને છે? તો કે રાજ્યની રાજ્ય સરકારને છે. આમ રાજ્ય યાદી એટલે એવા વિષયોની યાદી, રાજ્ય યાદી એટલે એવા વિષયોની યાદી કે જે વિષયો બાબતે કાયદો ઘડવાનો અધિકાર રાજ્ય સરકારને હોય. સિમ્પલ. જે વિષયો બાબતે કાયદો ઘડવાનો અધિકાર સંઘ સરકારને હોય એ બધા વિષયોનો સમાવેશ સંઘ યાદીમાં થાય. જે વિષયો બાબતે કાયદો ઘડવાનો અધિકાર રાજ્ય સરકારને હોય એ વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં થાય. અને ત્યારબાદ ત્રીજો શબ્દ તમે જુઓ, સંયુક્ત યાદી. તો શબ્દ જોતા જવાબ ખ્યાલ આવી જાય. સંયુક્ત યાદી એટલે કેવી યાદી? તો તમે જુઓ, સંયુક્ત યાદીમાં અત્યારે કેટલા વિષયો છે? 52. તો કોને કહેવાય સંયુક્ત યાદી? તો કે એવા વિષયોની યાદી કે જે બાબતે નિર્ણયો લેવાની કે કાયદાઓ ઘડવાની સત્તા સંઘ સરકાર અને રાજ્ય સરકાર બંનેને હોય એવી યાદી એટલે સંયુક્ત યાદી. મિત્રો ફરી વખત સાવ ટૂંકમાં 3 યાદીઓ સમજાવી દઉં. જો કાયદાઓ ઘડવાની સત્તા સંઘ સરકારને હોય તો સંઘ યાદીના વિષયો કહેવાય. જો કાયદાઓ ઘડવાની સત્તા રાજ્ય સરકારને હોય તો એ વિષયોને રાજ્ય યાદીના વિષયો કહેવાય. અને જો કાયદાઓ ઘડવાની સત્તા બંને સરકારને હોય, કાયદાઓ ઘડવાની સત્તા બંને સરકાર એટલે કે સંઘ સરકારને પણ હોય અને રાજ્ય સરકારને પણ હોય તો એને આપણે સંયુક્ત યાદીના વિષયો કહેશું. મિત્રો 98 વિષયો એવા છે જે બાબતે સંઘ સરકાર કાયદો ઘડે છે માટે તે વિષયો સંઘ યાદીના વિષયો કહેવાય છે. 59 વિષયો એવા છે જે બાબતે રાજ્યની રાજ્ય સરકાર કાયદાઓ ઘડે છે માટે તેને રાજ્ય યાદીના વિષયો કહેશું. 52 વિષયો એવા છે જે બાબતે કાયદા ઘડવાની સત્તા બંને સરકારને છે માટે આ વિષયોને આપણે સંયુક્ત યાદીના વિષયો કહેશું. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું છે કે કેમ, સ્પષ્ટ છે કે કેમ, બંધારણમાં છે કે કેમ? તો જુઓ, સત્તાનું વિભાજન બંધારણમાં છે તો કે હા છે. ઓકે, સ્પષ્ટ છે તો કે હા સ્પષ્ટ છે. આનો મતલબ એવો થાય છે કે બીજી શરતનું પણ પાલન થાય છે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન થયેલું છે. હવે ત્રીજી શરત એ છે કે શું ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સમાન વિભાજન થયેલું છે? તો જવાબ આપવાની જરૂર નથી મિત્રો, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો સંઘ યાદીમાં 98 વિષયો છે, રાજ્ય યાદીમાં માત્ર 59 વિષયો છે. મતલબ કે રાજ્ય સરકાર કરતા સંઘ સરકાર પાસે કાયદાઓ ઘડવા બાબતે વધારે સત્તા છે. ખ્યાલ આવે છે મિત્રો કે જો ભારતમાં 2 સરકાર છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં જ થયેલું છે. બંધારણમાં છે ને પાછું સ્પષ્ટ છે. પણ પ્રશ્ન એ છે કે શું ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સત્તા છે એ સમાન છે? તો જવાબ અહીંયા જોઈ શકાય છે મિત્રો. સંઘ યાદીમાં 98 વિષયો છે, મતલબ કે કેન્દ્ર સરકારની સત્તા વધારે છે, જ્યારે રાજ્ય યાદીમાં માત્ર 59 વિષયો છે, મતલબ કે રાજ્ય સરકારની સત્તા ઓછી છે. તો અહીંયા સંઘ સરકારની સત્તા વધારે છે અને તેથી જ એવું કહેવાય છે કે ભારત એક સશક્ત કેન્દ્રવાળી સંઘીય શાસન વ્યવસ્થા છે. શબ્દ બરાબર સાંભળજો, ફરી એક વખત બોલું છું. ભારત સશક્ત કેન્દ્રવાળી સંઘીય શાસન વ્યવસ્થા ધરાવે છે. સશક્ત કેન્દ્રવાળી સંઘીય શાસન વ્યવસ્થાનો અર્થ મિત્રો સમજાય છે કે કેન્દ્ર સરકાર શક્તિશાળી છે. હવે તમે જો કે અમેરિકામાં પણ સમવાય તંત્ર છે અને કેનેડામાં પણ સમવાય તંત્ર છે, પરંતુ આપણા દેશના
બંધારણમાં જે કાંઈ સમવાય તંત્રની જોગવાઈ છે એ કેનેડાના બંધારણથી પ્રભાવિત છે, નહીં કે અમેરિકાના બંધારણથી. કારણ જો બરાબર સમજવાનો પ્રયાસ કરજો કે સમવાય તંત્ર અમેરિકામાં પણ સમવાય તંત્ર છે અને કેનેડામાં પણ સમવાય તંત્ર છે, પરંતુ બંનેમાં ફરક શું ખ્યાલ છે? અમેરિકાનું જે સમવાય તંત્ર છે ને, એ અમેરિકાનું સમવાય તંત્ર અમેરિકાના કેન્દ્ર કરતા અમેરિકાના રાજ્યોને વધારે સત્તા આપે છે, જ્યારે કેનેડાનું જે સમવાય તંત્ર છે એ રાજ્યો કરતા કેન્દ્રને વધારે સત્તા આપે છે. અને તેથી જ કહી શકાય કે ભારતે અમેરિકાનું સમવાય તંત્ર સ્વીકારવાના બદલે કેનેડાનું સમવાય તંત્ર સ્વીકારેલું છે. ખ્યાલ આવે છે મિત્રો? સમવાય તંત્ર અમેરિકામાં પણ છે, સમવાય તંત્ર કેનેડામાં પણ છે અને સમવાય તંત્ર ભારતમાં પણ છે. ફરક શું? તો કે અમેરિકાનું સમવાય તંત્ર નો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે અમેરિકામાં કેન્દ્ર સરકાર કરતા રાજ્ય સરકાર પાસે સત્તા વધારે છે, જ્યારે કેનેડાના સમવાય તંત્રની અંદર રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકાર પાસે સત્તા વધારે છે. અને ભારતમાં પણ સેમ પેટર્ન જોવા મળે છે. અને માટે જ કહી શકાય કે ભારતનું સમવાય તંત્ર શેના બેઝ ઉપર છે? કેનેડાના બંધારણ ઉપર છે. તો આનાથી એ સાબિત થાય છે કે ભારતમાં રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકાર શક્તિશાળી છે, મતલબ કે સશક્ત કેન્દ્ર વાળી સંઘીય વ્યવસ્થા ભારતમાં છે. હવે કદાચ મિત્રો તમારા મનમાં એવો પણ પ્રશ્ન થાય કે સાહેબ આપણે સમવાય તંત્ર સ્વીકાર્યું તો અમેરિકાનું પણ સ્વીકારી શકતા હતા, આપણે શા માટે કેનેડાનું સમવાય તંત્ર સ્વીકાર્યું? શા માટે આપણે કેન્દ્ર સરકારને શક્તિશાળી બનાવી અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર કરતા ઓછા પાવર આપ્યા? મિત્રો આનું પણ કારણ છે, યાદ રાખજો. શેનું કારણ બોલું છું તમે જોજો કે ભાઈ ભારતમાં કેન્દ્ર સરકાર શક્તિશાળી શું કામ બનાવી? શા માટે રાજ્ય સરકારને અમેરિકાની જેમ કેમ રાજ્યોને પાવર વધારે ના આપ્યા? કેમ કેન્દ્રને વધારે પાવર આપ્યા? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણા ઇતિહાસમાં છે. અને મિત્રો આપણો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે દેશની કેન્દ્ર સરકાર નબળી પડી છે ત્યારે આ દેશ ઉપર આક્રમણો થયા છે અને અન્ય દેશની પ્રજાએ આ દેશ ઉપર શાસન કર્યું છે. સમજો બરાબર બંધારણનો ઇતિહાસ સાથેનો સંબંધ કે આપણે કેન્દ્ર સરકારને શું કામ સશક્ત બનાવી, આપણે શું કામ રાજ્યો કરતા કેન્દ્ર પાસે વધારે પાવર રાખ્યા? કારણ કે આપણા ઇતિહાસ જવાબદાર છે એના માટે. ઇતિહાસની અંદર જોઈ લો મિત્રો, જ્યારે જ્યારે ભારતમાં કેન્દ્રીય શક્તિ નબળી પડી છે ત્યારે ત્યારે આપણા દેશ ઉપર આક્રમણો થયા છે, આપણા દેશને જીતી લેવામાં આવ્યો છે અને આપણા દેશ ઉપર અન્ય દેશની પ્રજાએ શાસન કર્યું છે. મિત્રો ઇતિહાસનું પુનરાવર્તન ન થાય. બરાબર મારો શબ્દ સાંભળજો મિત્રો, ઇતિહાસનું પુનરાવર્તન ન થાય, ફરી વખત કેન્દ્ર સરકાર નબળી ન પડે અને ફરી વખત આ દેશ ઉપર કોઈ અન્ય દેશની પ્રજા શાસન ન કરી જાય, માટે રાજ્યો કરતા કેન્દ્ર સરકારને વધારે શક્તિ આપવામાં આવેલી છે, વધારે પાવર આપવામાં આવેલા છે. તો અંતે આપણે એ નિર્ણય લેવાનો છે કે ભારત સમવાયતંત્રી દેશ છે કે ભારત એકતંત્રી દેશ છે. તો આટલા ઉદાહરણોને અંતે તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે ભારત એક સમવાયતંત્રી દેશ છે. પરંતુ ભારતમાં કેટલાક એકતંત્રી, હવે તમે એકતંત્રી રાષ્ટ્રની વાત કરો ને તો ખ્યાલ આવે કે જો સમવાયતંત્રી રાષ્ટ્ર હોય તો બે સરકાર હશે, એકતંત્રી રાષ્ટ્રમાં એક સરકાર હશે. સમવાયતંત્રી રાષ્ટ્રમાં બંને સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન બંધારણમાં થયેલું છે, જ્યારે એકતંત્રી રાષ્ટ્રમાં તો એક જ સરકાર હોય છે અને એ સરકારનું નામ છે સંઘ સરકાર અને બધી સત્તા સંઘ સરકાર જ ભોગવે છે. અને હા, કદાચ સંઘ સરકારના અંડરમાં કોઈ વહીવટી એકમો હોય, કોઈ પ્રાદેશિક સરકાર હોય તો પણ બંધારણે તો તમામ સત્તા એક જ સરકારને આપેલી હોવાથી આવા શાસન વ્યવસ્થાને એકતંત્રી રાષ્ટ્ર કે એકતંત્રી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. મિત્રો ફરક સમજાય છે? અહીંયા બે સરકાર છે, અહીંયા એક સરકાર છે. અહીંયા બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન બંધારણે કરી દીધેલું છે, જ્યારે અહીંયા બંધારણે માત્ર એક જ સરકારને સત્તા આપેલી છે. સંઘ સરકારના અંડરમાં કોઈ સરકાર આવતી હોય તો એ સરકારને સત્તા કોણ આપશે? તો કે કેન્દ્ર સરકાર આપશે. બંધારણ નથી આપતું.
એકતંત્રી રાષ્ટ્રમાં બંધારણ માત્ર એક જ સરકારને સત્તા આપે છે અને જો એના અંડરમાં કોઈ વહીવટી એકમો હોય કે કોઈ પ્રાદેશિક સરકાર હોય તો એને સત્તા કોણ આપશે? તો કે કેન્દ્ર સરકાર છે એ રાજ્યોને સત્તા ફાળવશે. પણ તમે સમજી શકો અહીંયા બંધારણ બંને સરકારને સત્તા ફાળવે છે, અહીંયા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સત્તા ફાળવે છે. બંનેમાં ઘણો ફરક છે મિત્રો. તો ભારત એક સમવાયતંત્રી દેશ છે, પણ અંતે ખાસ મિત્રો એ બાબત નોંધજો કે ભારત એક વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર છે. ભારત પૂર્ણ સમવાયતંત્રી દેશ કહી શકાય નહીં. કારણ કે ભારત દેશના બંધારણમાં જેવી રીતે સમવાયતંત્રી લક્ષણો જોવા મળે છે એવી જ રીતે આપણા દેશના બંધારણની અંદર એકતંત્રી લક્ષણો પણ જોવા મળે છે. અને તેથી કહી શકાય કે ભારત પૂર્ણ સમવાયતંત્રી દેશ નથી, અથવા બીજી ભાષામાં કહો તો એમ કહી શકાય કે ભારત એક વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર ધરાવે છે. કારણ કે બંને પ્રકારના લક્ષણો છે. સમવાયતંત્રી રાષ્ટ્રના જેવા લક્ષણો હોય એવા તો બધા છે જ ભારતમાં. ભારતના બંધારણમાં કેટલાક લક્ષણો એવા છે જે એકતંત્રી રાષ્ટ્રના પણ છે. દાખલા તરીકે કેન્દ્ર સરકાર પાસે વધારે શક્તિ હોવી એ એકતંત્રી રાષ્ટ્રનું લક્ષણ છે. તો આવા તો ઘણા બધા ઉદાહરણો આપી શકાય કે જેના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે ભારતના બંધારણમાં સમવાયતંત્રી રાષ્ટ્રના લક્ષણોની સાથે સાથે એકતંત્રી રાષ્ટ્રના લક્ષણો પણ છે. અને તેથી કહી શકાય કે ભારત એક વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર છે, જેમાં સમવાયતંત્રના લક્ષણો પણ છે અને એકતંત્રી રાષ્ટ્રના પણ લક્ષણો છે. તો મિત્રો આ થયું આપણા દેશના બંધારણની મુખ્ય વિશેષતાઓની વાત. યાદ કરો બરાબર કટોકટીની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે મેં તમને એવું કીધેલું કે સામાન્ય પરિસ્થિતિમાં જે દેશ કેવો હોય, સમવાયતંત્રી હોય, એ કટોકટીની પરિસ્થિતિમાં કેવો બની જાય છે? એકતંત્રી બની જાય છે. તો સામાન્ય પરિસ્થિતિમાં જે દેશ સમવાયતંત્રી દેશ છે એ દેશ કટોકટીની પરિસ્થિતિમાં એકતંત્રી દેશ બની જાય છે. આનો અર્થ મિત્રો હવે સમજાઈ જવો જોઈએ કે જ્યારે દેશની અંદર કટોકટી લાગુ થયેલી નથી ત્યારે બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું હોય છે અને બંને સરકાર સત્તા વાપરે છે. પણ જ્યારે કટોકટી જાહેર થયેલી હોય છે ત્યારે રાજ્ય સરકાર પોતાની સત્તા વાપરી શકતી નથી. રાજ્ય સરકાર ટોટલી કેન્દ્ર સરકારને આધીન થઈ જાય છે, કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી જાય છે અને ત્યારે રાજ્યની સત્તા કેન્દ્ર સરકાર ભોગવે છે. આમ તમામ સત્તાનું કેન્દ્રીકરણ ક્યાં થઈ જાય છે? કેન્દ્ર સરકારમાં થઈ જાય છે. અને તેથી એવું કહી શકાય કે કટોકટી દરમિયાન દેશ કેવું સ્વરૂપ ધારણ કરી લે છે? એકતંત્રી સ્વરૂપ ધારણ કરી લે છે. આમ તમે જોઈ શકો મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે ભારત દેશ સમવાયતંત્રી છે કે એકતંત્રી? તો પહેલા તો તમે એવો જવાબ આપી શકો કે બંને લક્ષણો છે. અને બીજું પર્ટિક્યુલર જવાબ આપવો હોય તો એવો પણ આપી શકાય કે સામાન્ય પરિસ્થિતિમાં સમવાયતંત્રી અને કટોકટીની પરિસ્થિતિમાં એકતંત્રી. તો મિત્રો આશા રાખું છું કે આજે જેટલી કાંઈ વિશેષતાઓ કે જે કાંઈ કોન્સેપ્ટ મેં તમને ભારતીય બંધારણ વિશેના ક્લિયર કરાવવાનો પ્રયાસ કર્યો છે એ તમને ક્લિયર થઈ ગયા હશે. મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે એવી આશા રાખું છું. મિત્રો આવા ઉપયોગી વિડીયો જોવા માટે હંમેશા અમારી સાથે જોડાયેલા રહેજો. વધારેમાં વધારે મિત્રો સાથે તમે આવા વિડીયોને શેર કરજો, આ ચેનલની લિંકને શેર કરજો મિત્રો. અને ભવિષ્યમાં જ્યારે મળશું અથવા તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આગળના વિડીયો ઉપર વાત કરીશું મિત્રો. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ.